આઈસર કંપનીની ગાડી છે. સવારે 7 વાગ્યાની બંધ છે, 9 વાગ્યાની કમ્પ્લેટ લખાવી છે. અને હવે એના મેનેજરો એમ કહે છે કે અમારા કારીગરોને ચા પીવા ગયા છે, અમારા કારીગરોને શક્કર આવ્યા છે, દવાખાને ગયા છે. આવા નોખા નોખા જવાબ આપે છે. બરોબર, અહીંયા આવ્યા છતાં. અને બીજી વાત એ કે એણે ફોન ઉપાડીને તરત એમ કીધું હતું કે અમારું ચાર્જ 2500 રૂપિયા થશે. એટલે અમે 2500 ના 5000 દેવાના નક્કી કર્યા. કેટલા? 2500 ના 5000. મારી પાસે રેકોર્ડિંગ છે, બધું છે. બરોબર, તો આવડાને હું આપણે પૈસા દેતો છતાંય આપણે હું આવડાની વાંહે હેરાન થવાનું. અને આ રાજધાની છે ને ભાઈ, ખાલી નામ નથી, બ્રાન્ડ છે. અને આ એક ગાડી એની પાસે નથી, 17 ગાડી છે. કેટલી? તમારા ડીલરો ત્યાં ઓફિસમાં આવી 3 ધક્કા ખાધા કે ભાઈ અમારી કંપનીની ગાડીઓ તમે લ્યો, આઈસર તમને સર્વિસ ટાણે મળશે, ટાણે આ બધું. બરોબર, બાકી લેલન અથવા ટાટાની ગાડીઓ અત્યારે આ સમય હોય ને તો અત્યારે ગમે ત્યાં ગેરેજવાળો રિપેર કરી હોય. કારણ કે આઈસરનું એક જ ઠોઠું એવું છે કે જ્યાં કોઈ આવડાનો હાથ ન ચાલે. કારણ કે આમાં આવડાને આનું લેપટોપ મારે સિવાય, કંપની સિવાય ન થાય. આઈસરનું ઠોઠું કહેવાય. શું કહેવાય? બાકી આ ટાટા અથવા લેલન ગમે એ હોત ને તો એ રોડ માથે ગમે એ ગેરેજવાળો હાથ પકડી શકે. ખાલી આમાં પ્રોબ્લેમ એ છે કે ભાઈ આનો ખાલી સેલપ નથી લાગતો. બરોબર, એના કારીગરોથી ફોલ્ટ નથી જડતો. અને સામાન લઈને આવેલા એ માણસ અડધો પોણો કલાક 4 વાગ્યાનો ઊભો રહ્યો, 5 વાગે માણા વી ગયો. 2 ફોન કર્યા કંપનીમાં તો હજી એમ કહે છે કે આગળ આવે. પાછા ફોન કર્યું તો એમ કહે છે કે એના ચક્કર આવ્યા છે, દવાખાને ગયા છે. એમ નથી કહેતા કે બીજાની ગાડી રિપેર કરવા ગયા છે. તો આ તમારી કંપનીની ગાડી લઈને હું અમારા હેરાન થવા હાટું તમારી ગાડીઓ લીધી ભાઈ?